सनातन धर्म की, अपने अपने गुरु महाराज की। मादरसुबा गाम मोदरसुबा मना फावतू नहीं गामनु नाम एवं छे એટલે गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवं देव। आज रोज आ पावन અને પુણ્યશાળી ભૂમિ અરવલ્લી જિલ્લાનું મોદરસુંબા ગામ, આ ગામની અંદર આખા ગામના પરિવારને મળી સિદ્ધ રામદેવજી મહારાજનો 33 જ્યોતિપાઠનું આયોજન કરી આ ગામને એકવાર તાળીથી વધાવો સાહેબ। ભજન ભોજન અને સત્સંગનો આ ત્રિવેણી સંગમ, આ મહાયજ્ઞનો ફળ આખા ગામને મળે એના માટે સંતો મહાપુરુષો સિદ્ધ રામદેવજી મહારાજની ચેતન સમાધિમાંથી આનંદસિંહ તુવેર બાપુ પણ આવ્યા છે। ફાગવેલથી ભાથીજી મહારાજના વંશદેવા પર્વતસિંહ બાપુ પણ આવ્યા છે। ટૂંક સમયમાં દેવાયત બાપુની જગ્યામાંથી ધનગીરી બાપુ પણ આવવાના છે। એમ આ ગામની અંદર અવરનવર સંતો આપણા બધા દર્શનનો લાભ લેવા માટે આવ્યો। હું તો 3 દિવસથી અહીંયા આવ્યો જ છું અને 3 દિવસથી આ બાપાના પાઠની ગોઠવી આયોજન કરીને આજ રેડી કરીને જ્યોત સ્વરૂપ બિરાજમાન કર્યા છે। હું પ્રાંતિજ તાલુકાનું સિતવાડા અલખધામ આશ્રમમાંથી આવું છું। આપના બધાના દર્શનનો પ્રભુ મને લાભ થયો। संत बड़ो पर मारथी जपट नमावो शीश, एक गुना तो क्या लाखों गुना बख्शीश। संतना चरण में जवाथी लाख गुना बख्शीश थाय, पण संतना चरण में जवाथी संतनु केवुं करवाथी हो। हूँ 3 वखत माइक में बोल्यो पण कोई बेहतुं नहीं એટલે संतनु केवुं नहीं करता एवुं साबित थाय। संतो महापुरुषो आ भारतनी भूमि ए ऋषियोनी भूमि छे प्रभु, અને આ ઋષિઓની ભૂમિની અંદર ખૂબ સંતો મહાપુરુષો આ ભૂમિની અંદર પ્રગટ થઈ આવીને ચાલ્યા ગયા। અને એ મહાપુરુષોએ જે આપણને ધર્મ સ્થાનો નક્કી કરી અને આ મહાયજ્ઞના દર્શનનો લાભ આપ્યો છે પ્રભુ। આ મહાયજ્ઞના દર્શનના લાભથી आज 580 वर्ष थया बापा रामदेवजी महाराजना। 580 वर्षनी अंदर ये महापुरुषे 52 परचापुरी अने 52 परचापुरी अने जीवत समाधि लीधी। ए महापुरुषने आ भारतनी भूमिनी अंदर जुओ साहेब। अने आ महापुरुषना चरणमां दर बीजे घणा भक्तो अहींयाथी पण जाय छे बाईको लईने। बधाय गाममांथी जाय छे अने बीच भरी अने शांतिथी बधा आवे छे। खूब एमने बधाने परमात्मा रामदेवजी महाराज सुखी राखे अने भक्तिना मार्गे तमे बधा वर्या छो ए ज महत्वनुं छे प्रभु। घणा गुरुओना कहेवाथी नहीं मानता, देवोना कहेवाथी नहीं मानता अने मोनी जायनो बेड़ो पार थई गयो प्रभु। આગળના સંતો મહાપુરુષોએ ભાગવત
વાતની અંદર ખૂબ દાખલા મૂકેલા છે. ગીતાની અંદર પણ ખૂબ સમજાય છે. દારૂ અને માંસ જેના ઘેર વપરાય એને માણસ ન કહેવાય, સાહેબ રાક્ષસ કહેવાય. અને આ બે વસ્તુને તિલાંજલિ આપો એને માણસ કહેવાય. ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનનો શ્લોકની અંદર સંસ્કૃત ભાષાની અંદર સમજાવ્યું. એટલે મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતનમ. હે અર્જુન, આ ચરાચરની અંદર લહેલો આ જીવ બ્રહ્મ આત્મા એના માયાના આવરણ લાગવાથી, એ આ જગતની અંદર આવવાથી, એ માયાના આવરણથી એ બેભાન અવસ્થાની અંદર આવ્યો. અને સંતો મહાપુરુષોના આશીર્વાદથી એને ભવનમાં લાવી અને સંસાર ચક્રની અંદર માયામાંથી મુક્ત કરવામાં આ સંતોએ મહેનત કરી છે. આપણા આદિગુરુ શંકરાચાર્ય જે સનાતન ધર્મની ધરોહરને પકડાયું અને શંકરાચાર્ય મહારાજે 4 મઠની સ્થાપના કરી અને સનાતન ધર્મની સંસ્કૃતિને પ્રજ્વલિત કરી. સાહેબ ભારતનું ભ્રમણ કરી, આપણા સંતો ભારતનું ભ્રમણ કરી અને આ ભારતની સંસ્કૃતિને, હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત કરી રહ્યા છે. આવા યજ્ઞો કરી દરેક ગામની અંદર જઈ શિક્ષણ આપી અને એ ધર્મને જગાડવાનું કામ કરી રહ્યા છે. તો આપણે બધા એક મળી સહકાર આપી અને આપણો ધર્મ જાગૃત બને અને એ જાગૃત બની અને આપણા ધર્મની અંદર આપ મદદરૂપ થઈએ. આપણે કોઈની ખોમી તો ના કાઢીએ, ખોટ તો ના કાઢીએ,